વલસાડ જિલ્લાના તાપી તાલુકાના મોટી તંબાડી ગામે થયેલી એક ગંભીર ઘટનાએ સ્થાનિક પ્રજા અને વહીવટી તંત્રનું ધ્યાન ખેંચ્યું છે। આ ઘટનામાં વાંસદાના ધારાસભ્ય અને આદિવાસી નેતા આનંદ પટેલ, દાદરાનગર હવેલીના કોંગ્રેસ પ્રમુખ પ્રભુ ટોકિયા તેમજ સ્થાનિક સરપંચ દ્વારા આયોજિત એક ન્યાય સભામાં આપવામાં આવેલા ઉશ્કેરણીજનક ભાષણોને કારણે ગામની એક મહિલા જમીન માલિકે ભારે નુકસાન અને ધમકીઓનો સામનો કરવો પડ્યો છે। આ સભામાં આનંદ પટેલે ગામના લોકોને ઉશ્કેરતા જણાવ્યું હતું કે જો કોઈ બહારનો વ્યક્તિ તમારી જમીન પર કબજો કરે તો તેને થપેડી લો અને પછી પોલીસ સ્ટેશને જઈને અરજી કરો। આવા ભાષણો બાદ ગામના કેટલાક લુખ્ખા તત્વોએ સર્વે નંબર 452, 453, 488, 489 અને 491ની જમીન ધરાવતી મહિલા ઈલાબેનની જમીન પર તોડફોડ કરી તેમની વાડીના તાર, ખૂંટા, સીસીટીવી કેમેરા અને શેડ તોડી નાખવામાં આવ્યા હતા તેમજ કેબિનમાં આગ લગાડી ભારે નુકસાન પહોંચાડવામાં આવ્યું। આ ઉપરાંત વાડીમાં હાજર એક વ્યક્તિ પર હુમલો કરી ઈજાઓ પહોંચાડવાની કોશિશ કરી હતી। આ અંગે ઈલાબેન ન્યાયની માંગ કરતા જણાવ્યું હતું કે પોલીસ તંત્ર અને સ્થાનિક વહીવટી તંત્ર આ ઘટનાને ગંભીરતાથી નોંધ લઈ તાત્કાલિક ન્યાય અને સુરક્ષા પૂરી પાડે તેમજ ઉશ્કેરણીજનક ભાષણો આપનાર આગેવાનો સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે જેથી આવી ઘટનાઓનું પુનરાવર્તન ન થાય। સાથે જ જમીનના મૂળ માલિકોને ધમકાવવા અથવા તેમની મિલકતને નુકસાન પહોંચાડવાના પ્રયાસો સામે કડક પગલાં લેવામાં આવે।